નર્મદા જિલ્લામાં આવડે ધનેશ્વર મંદિરના કબજા બાબતે છેલ્લા કેટલાક વખતથી વિવાદ ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલા મહિલા સાધુએ સદાનંદ મહારાજને થપ્પડ મારી દેવાની અને પોલીસ ફરિયાદની ઘટના ઘટ્યા બાદ આ મામલાએ હવે વધુ જોર પકડ્યું છે. ત્યારે હવે વિવાદમાં રહેલ ધનેશ્વર મંદિરને સરકાર હસ્તક કરવા માટે સમસ્ત માંગરોળ ગામના ગ્રામજનો તથા ભાવિ ભક્તોએ નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ત્યારે આવેદનપત્રમાં જણાવ્યું છે કે શ્રી ધનેશ્વર મહાદેવ મંદિર માંગરોળ ગામ અતિ પ્રાચીન મંદિર છે. અમારી સમસ્ત ગ્રામજનો તથા ધનેશ્વર અને મા નર્મદા પર આસ્થા ધરાવતા દરેક ભાવિક ભક્તોની માંગ છે કે આ મંદિરને તત્કાલ સરકાર હસ્તક કરવામાં આવે તો જ આ મંદિરની શાંતિ અને પવિત્રતા જળવાઈ રહેશે. કારણ કે આ મંદિર પર ગેરકાયદેસર જાનકીદાસ પરિવાર કબજો કરીને બેઠા છે. ત્યારે સમસ્ત ભક્તજન ગ્રામજનોની માંગ છે કે આ મંદિરમાંથી જાનકીદાસ પરિવારને તત્કાલ ખાલી કરાવવામાં આવે. મંદિરમાં દર્શન કરવા આવવાવાળા ભક્તો સાથે દુર્વ્યવહાર કરે છે અને આવનાર ભક્તો મંદિરમાં દર્શન કરવા જતા પણ ડરે છે. તો અગાઉ પણ આ મામલે રજૂઆત કરવામાં આવી હતી, છતાં તેઓ દ્વારા આ કબજો ખાલી નથી કરતો અને આ મામલે સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં પણ લેવાતા નથી, જેને લઈ સંત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી આ જાનકીદાસ પરિવારના વિવાદથી મંદિરને મુક્ત કરવામાં આવે હોવાની માંગ કરવામાં આવી હતી. આ અંગે અખિલ ભારતીય સંત સમિતિના સદસ્ય સ્વામી સદાનંદ મહારાજે જણાવ્યું હતું, ધનેશ્વર મંદિર માંગરોળ જે લાંબા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે, વિવાદનો અંત લાવવા માટે સમસ્ત ગ્રામજનો અને સંત મંડળ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે અને મંદિરની શાંતિ અને મંદિરની ગરિમા સચવાય તે હેતુથી તત્કાલ ધોરણે મંદિરને શ્રી સરકાર કરવામાં આવે. જે સમસ્ત અમારી માગણી છે ગામજનોની અને સંત મંડળની, જે અમે કલેક્ટરશ્રીને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરી છે, ધારાસભ્યશ્રીને રજૂઆત કરી છે, સંસદ સભ્યને રજૂઆત કરી છે અને ઉપર મુખ્યમંત્રીશ્રી સુધી પણ રજૂઆત કરેલ છે, જેથી તત્કાલ ધોરણે આ મંદિરને વિવાદથી મુક્ત કરીને શ્રી સરકાર કરવામાં આવે એવી અમારી સૌની નમ્ર વિનંતી છે. નર્મદેહર સ્વામી સદાનંદ મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિ. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.